હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો ને? એ જય મેળીમાં બધાને આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ, આપણે છે ને કેરીઓ આવી ગઈ છે. જો મોર, જો આપણો મોર તો આવી ગયો છે. જો વામાંથી નાની નાની કેરીઓ પણ નીકળી ગઈ છે. જો એક નાની નાની કેરી છે ઉપર. આપણી નાની નાની કેરી પણ આવી છે. નાની નાની કેરીઓ આવી ગઈ છે. વધારે ઊંચો હાથ કરી શકું તેમ નથી ગાઈસ, કેમ કે હું નાની નાની છું. ઠીંગડી ઠીંગડી એટલે આપણા આંબા પર નાની નાની કેરીઓ આવી ગઈ છે. જો બધી દેખાઈ રહી છે નાની નાની કેરીઓ. જો અમે લાવી દીધા છે આંબલા, જે અમે ધોઈને આની બનાવશું ચટણી મસ્ત સરસ મજાની. એ બતાવશું અમારા નેક્સ્ટ વિડીયોમાં. આ જો અમારો છોકરો રમી રહ્યો છે. જો ગાઉન છે મોટું, એટલે છોકરાઓ રમે છે અહીંયા. ચલો આપણે જઈએ પાછળ. બોર આવ્યો તો પાકા લેવા જઈએ. ચલો. જો ગાઈસ, અમારે ત્યાં આવી ગઈ છે ગાયો, અને છોકરાઓ જોઈ રહ્યા છે ગાયો. મારો છોકરો છે ને બીવાય છે. જો ગાયો આવી ગઈ છે. અમે લોકો આવે છે બોર ખાવા, પણ બોર છે કાચા કાચા. જુઓ, બોર છે કાચા 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 છે. જો બોર છે કાચા કાચા. હજુ જો તૂટી પણ ગયું. જો કાચા કાચા બોર છે હજુ. જો કેટલા નાના નાના બોર છે, પણ બોર છે કાચા. અમે લોકો જો ક્યાં આવી ગયા છીએ? પાછળ કચરામાં. જો અમારી છોકરી ક્યાં જઈ રહી છે? જંગલમાં. બોર આવ્યા છે પણ કાચા કાચા છે. જો બોયડી છે. चल हेतु आई जा. चल कुब्बीस ना कातरा चोट से हो जो रे ढकला. चलो चलो गाइस. जो ना 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 बोर छी. जो एक बोर मने मळ्યું છે. તે ખાટું મીઠું છે. જો ઓળખાઈ જો. બહુ જ ખાટું છે ગાઈસ આ બોર. એટલું ખાટું છે કે કઈ કહી ના શકું. જો ગોરસ આંબલી લેવા આવે છે. ગોરસ આંબલી અમે લેતા હતા ગોરસ આંબલી. ત્યાં અચાનક બાજુના જામફળના ઝાડમાં મેં જોયું, ત્યાં હતો એક મોટો દેડ સાપ. જોઈ શકો છો ગાઈસ, કેટલો લાંબો સાપ છે. આ હશે મારા ખ્યાલથી 3.5 ફૂટનો. અને આ લીલો સાપ છે. અને જો આવો સાપ દેખાતો પણ નથી, કેમ કે પાંદડાનો કલર પણ લીલો હોય છે અને એનો કલર પણ લીલો હોય છે. એટલે જ્યારે પણ આપણે એ ખેતરમાં જઈએ યા આજુબાજુમાં ક્યાંય પણ જઈએ તો ઝાડ ઉપર જઈએ તો ધ્યાન રાખવું પડે, કેમ કે આવા લીલા લીલા સાપ હોય છે. આવા સાપ મેં અહીંયા પહેલાં હું નાની હતી ત્યારે મદારી જોડે જોતી હતી, અને આ મેં બીજી વાર મારી લાઈફમાં સાપ જોયો છે, જે મહારાષ્ટ્રમાં જોયો છે. કેમ કે નાના હતા ત્યારે મદારી ખેલ બતાવવા આવતા હતા, ત્યારે આપણે આ સાપ જોવા મળતા હતા. અને અહીંયા મહારાષ્ટ્રમાં તો બહુ જ હોય છે ઝાડ ઉપર. અમે નારિયેલ ઉપર તો ખૂબ જ હોય છે આ લીલા સાપ. જુઓ એનું મોઢું કેટલું પાતળું પાતળું છે. હવે આ કંઈ કરે છે કે કરડે છે કે નથી કરતા મને ખબર નથી. તમને ખબર હોય તો ગાઈસ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો.